બગદાણાની બબાલને લઈ રાજકારણ ગરમાયું છે. જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે 1 તારીખે, જે નવનીત બાલદિયાના ન્યાય માટે તેની પહેલા કોળી આગેવાનોએ હવે એક ચીમકી આપી દીધી. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાનો સમગ્ર વિવાદ જે સર્જાયો, જે બાદ તેમાં નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ હતો અને તે લોકોએ હવે નવનીત બાલદિયાના ન્યાય માટે લડવાની જે છે સરકારને ચીમકી આપી દીધી હતી. અને જે બાદ આપણે જોયું કે એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની રચના બાદ જયરાજ આહિર જે મુખ્ય આરોપી જે કહેવામાં આવતા હતા તેમની પણ ધરપકડ કરી દેવામાં આવી. આ ઘટનામાં અત્યારે જોવા જઈએ તો અત્યારે 15 જેટલા આરોપીઓની જે છે ધરપકડ કરી દેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જે 1 તારીખે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે નવનીત બાલદિયાના ન્યાય માટે, તેના અંગે કોળી સમાજના લોકોમાં એક ન્યાયની લડત ઊભી થઈ છે અને તે લોકો માંગ કરી રહ્યા છે કે જે બંને પીઆઈ હોય, જે પીઆઈ ઝાલા અને પીઆઈ રીમાબા ઝાલા, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. સાંભળી તે કોળી આગેવાનોનું શું કહેવું છે. ભલે નવનીતભાઈનો જે બનાવ બન્યો, નવનીતભાઈ આપણી વચ્ચે નિમિત્ત બનીને આવ્યા છે. નવનીતભાઈને નિમિત્ત બનાવીને આપણે જે સમાજ એકત્રિત થયો છે એ એક મહત્વની બાબત છે અને આપણે આવી એકતા ટકાવી રાખવાની છે. એટલા માટે તો જો અત્યારે આપણને આ સરકારમાં અને ગમે ત્યાંથી આપણને આ બધું ન્યાય આપી દીધો એવું બતાવવામાં આવ્યું, પણ ખરા અર્થમાં હજી આપણને ન્યાય ન જેવા બની ગયા આપણા સમાજમાં. એકેય કિસ્સામાં આટલું બધું આંદોલન નથી થયું. ત્યારે અત્યારે આપણને કહેવાનું મન થાય છે કે અત્યારે ખરા અર્થમાં આખો સમાજ એકત્રિત થયો છે તો આપણે ઠેઠ સુધી લડી લેવી. આપણા જે અત્યાર સુધીના અન્યાયો અત્યાચારો થાય છે એ બધા હવે કાયમ માટે બંધ થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે. એટલા માટે આ ટીમે એક આખું એક બીડું ઝડપ્યું છે કે ભાઈ આ કિસ્સા આ જે અત્યારે બનાવ છે એ બનાવ પૂરતી આપણે નથી કરવાની. આપણે કાયમ માટે કોળી સમાજનું કોઈ નામ ન લે, કાયમ માટે કોળી સમાજને શાંતિ થઈ જાય એવા કાંઈક આયોજનો કરવી. એટલે આપણે આ જ દિવસથી આપણે લડત ચાલુ રાખી છે અને આવનારા દિવસોમાં પણ આપણે આ લડત ચાલુ રાખવાની છે. હજી પણ જેમ બને મોટી સંખ્યામાં કોળી સમાજ આપણે એકત્રિત થાય એવી બધાની લાગણી છે. અને આ ન્યાય આપણને પૂરો હજી ન્યાય નથી મળ્યો. હજી આમાં ઘણી બધી તપાસ બાકી છે. આ તો આપણને ખાલી દેખાડવા હતું ધરપકડ થઈ ગઈ ને આ બધું થઈ ગયું, બાકી આમાં હજી મોટા માથાઓ બાકી છે. હજી ઘણા બધા નામો ખુલશે અને આપણે ખોલાવાના છે. કારણ કે આ લોકોને એવું હતું કે આપણે આદેશ કરજો, આપણે એને જામીન ઉપર છોડાવી લઈશું, વાત પૂરી, કોળી સમાજ બેસી જાય છે. પણ હવે કોળી સમાજને બેહવાનું નથી. કોળી સમાજને જે મૂળ સુધી પહોંચવાનું બાકી છે કે તમે આની પાછળ કોના હાથ છે, દર વખતે કોળી સમાજને કોણ હેરાન કરે છે, તો કોળી સમાજ ઉપર આવા દર વખતે અન્યાયો અને અત્યાચારો થાય છે. એ માટે આપણે ઠેઠ સુધીની લડત લડવાની છે. અત્યારે ઘણા બધા જે લડતા તેને એમ થઈ ગયું છે કે ચાલો વાત પૂરી, પણ હજી વાત પૂરી નથી મિત્રો. હજી આવા ઘણા બધા આમાં હજી બાકી છે. આપણે અત્યારે બેસી જઈશું ને તો કાલ સવારે આને જામીન મળી જશે ને બધું રફા દફા થઈ જશે અને ફરીથી આ જ સમય આવશે, ફરીથી નવનીતભાઈના ટાંટિયા ભાંગશે, આ થઈ જાય છે અને એ આપણે લડત ચલાવી શકીએ છીએ. તો મિત્રો હવે આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર આવા અન્યાય અત્યાચાર ન થાય એ માટે આપણે બધાએ પણ, તમારી પણ ફરજ છે. આ લોકો તો જે ફરજના ભાગરૂપે કરે છે, પણ વિસ્તારના લોકોની અને સમાજના લોકોની પણ ફરજ છે કે આ લોકોને સપોર્ટ કરવો જોઈએ. એટલા માટે આપણે આવનારા રવિવારના દિવસે અક્ષર પાર્કની અંદર એક મહાસભાનું આયોજન રાખેલું છે. એ મહાસભામાં કોળી સમાજના ભાઈઓ દરેક તાલુકામાં, દરેક જિલ્લામાંથી પધારવાના છે. તો આપણે ભાવનગર વાળાની ફરજ બને છે કે આપણે પણ આ આયોજનમાં જવું જોઈએ. એટલે તમારે તો આવવાનું છે, પણ સાથે આપણા સમાજના આજુબાજુમાં વસતા ભાઈઓ. કોળી આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે હવે તો કોળી સમાજ જે છે જાગી ગયો છે. કેમ કે અત્યાર સુધી કોળી સમાજના લોકો અલગ અલગ હતા, પરંતુ નવનીત બાલદિયા તેમનું નિમિત્ત બન્યા છે અને કોળી સમાજના લોકો હવે એકજૂટ થઈ ગયા છે. કોળી સમાજના લોકોએ આ રીતે ભેગા થઈને હવે આગળ લડવાનું છે. કારણ કે જે પ્રકારે અત્યારે જે સમાજમાં જે કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો જે છે કોળી સમાજના આગેવાને લગાયા છે. પરંતુ હવે કોળી સમાજ જે છે ચૂપ બેસવાનો નથી. કારણ કે એક આ આખી લડત ઊભી થઈ, તે લડતના કારણે કોળી સમાજના લોકો એકજૂટ થઈ ગયા છે. હવે જોવાનું રહ્યું કે મહાસંમેલન જે જીતુ વાઘાણીના ગઢમાં જે છે કરવામાં આવી રહ્યું છે, તે મહાસંમેલન પછી શું કોઈ બદલાવ આવી શકે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.